આરટીઆઈ એક્ટિવિસ્ટ અમદાવાદના રાણીપના વિસ્તારના રહેવાસી, અને એ આખી બાબતો ત્યારે સામે બહાર આવી હતી. એ જે વિગતો હતી, એમણે જે આરટીઆઈ કરી હતી, જે જવાબ મળ્યા હતા, સરકારે જે જવાબ આપ્યો હતો, રાજ્ય ચૂંટણી પંચે જે જવાબ આપ્યો હતો, એ આપણે આ જોઈ રહ્યા છીએ. કે કારણ કે આનંદીબેન ચૂંટણીમાં જે હથિયાર બતાવ્યું હતું, એનો મોટો એ સમયે વિવાદ થયો હતો, ને પોલીસ ફરિયાદ થવી જોઈએ, છતાં પણ ન થયું. કારણ કે મતદારોને ડરાવવા ધમકાવવા માટે જ આ પ્રકાર હથિયાર બતાવવામાં વિરમગામમાં અત્યારે એ સમયે લડતનું મોટું કેન્દ્ર હતું, ત્યાં જ આ બતાવ્યું. 2016માં ગુજરાતના પહેલા મુખ્યપ્રધાન આનંદીબેન પટેલને મોદીએ હટાવી દીધા હતા. ત્યાર પછી આ પછીની જે ઘટનાઓ, અમિત શાહ દ્વારા એનું ઓપરેશન પાર પાડ્યું હતું, અને મહિલા અનામત બિલની અત્યારે વાત નરેન્દ્ર મોદી કરે છે, પણ ગુજરાતના પહેલા મુખ્યપ્રધાનને એમને હટાવી દીધા હતા આ ચૂંટણી હારી ગયા પછી. અને લોકોના વિરોધ કારણે અત્યારે જે રીતે વિરોધ ચાલે બાજુ થઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટીનો, ત્યારે પણ એટલા જ મોટા પ્રમાણમાં વિરોધ થયો હતો. 7 થી 8 જેટલા અલગ અલગ આંદોલનો ચાલતા હતા, અને પરાજય દેખાતા, આનંદીબેને પરાજય દેખાય, એમણે જાહેરમાં તલવાર બતાવીને શક્તિ પ્રદર્શન કર્યું હતું, હથિયારો બતાવી એમાં વિવાદ ઉભા કર્યા હતા. ચૂંટણીમાં હથિયાર બતાવી શકાતા નથી, છતાં પણ બતાવવામાં આવી હતી, અને એની સામે રાજ્ય ચૂંટણી પંચે તપાસ પણ કરી હતી. તપાસનો અહેવાલ પણ આવી ગયો હતો, પણ એ અહેવાલ પણ જાહેર કરવામાં આવ્યો નહોતો, અને મતદારોનો દ્રોહ એ સમયે રાજ્ય ચૂંટણી પંચે કર્યું હતું. આનંદીબેન પટેલ ભલે સફળ રાજનેતા હોય, પરંતુ એમણે